અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં બોડેલી તાલુકામાં પાણેજ ગામમાં તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ પાણેજ ગામમાં આરોપી તાંત્રિક લાલુ તડવી બાળકીના ઘરની સામે જ રહેતો હતો, જેણે અંધશ્રદ્ધાના નામે ભુવાએ કુહાડી વડે ગળું કાપી નાખ્યું હતું। ત્યારે આ બાળકીનો મૃતદેહ અથામણા ફળિયામાં જૂના આવાસના મકાનમાંથી મળી આવ્યો હતો। છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાનેથી મોટી રકમની રોકડ મળી આવ્યાના આરોપો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક મોટું પગલું ભર્યું છે। ઈડીના અધિકારીઓ રોકડ ગણતરી માટે 2 રોકડ ગણતરી મશીન લાવ્યા છે। ઈડીએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા એક પરિસરમાંથી કેટલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। ભાવનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। પ્રાથમિક વિગતો મુજબ મિત્રોએ નશો કરી અંદરોઅંદર મારામારી કરી હતી। પહેલા દારૂની મહેફિલ માણ્યા બાદ 3 મિત્રો વચ્ચે કોઈ બાબતે મારામારી સર્જાઈ હતી। આ ઘટનામાં એક યુવકને માર મારતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મારામારીની ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું। બીએસસી પર સેન્સેક્સ 217 પોઈન્ટ ઘટીને 74,115 પોઈન્ટ 17 પર બંધ થયો। એનએસસી પર નિફ્ટી 0.41% ઘટાડા સાથે 22,460 પોઈન્ટ 30 પર બંધ થયો। 10 માર્ચે ભારતીય ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક સ્તરે બંધ થયા હતા અને નિફ્ટી 22,500ની નીચે સરકી ગયો હતો। ગુજરાતમાં હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આજે 10 માર્ચે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે હવામાનની આગાહી પ્રમાણે યલો એલર્ટ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી પર જાય તેવી શક્યતા છે। નોંધનીય છે કે હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત નીપજ્યું છે। 1.5 માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો, જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો હતો। બીજી તરફ મૃતક યુવકની પત્ની અને એક સગીર પુત્ર નિકારગુઆમાં જ અટવાયા છે। જોકે વતનમાં રહેતા મૃતકના માતા સમગ્ર મામલે જાણ હોવાનું જણાવી રહ્યા છે। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ગત રાત્રે અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી, જેને પગલે સોસાયટીના રહીશો નીચે દોડી આવ્યા હતા। દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સોસાયટીના એક રહીશ પસાર થયા બાદ માત્ર 15 જ સેકન્ડમાં દિવાલ તૂટી પડી અને તેમનો જીવ બચી ગયો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવ કરવાનો હતો। તે અગાઉ પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। એનએસયુઆઈના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા, જ્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા। જેસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ગાંધીનગરના સરગાસણમાં શ્રીરંગ નેનો સિટી 1માં 6 માર્ચે એક ચકચારી ડબલ મર્ડર થયું હતું। આરોપીને ઓનલાઈન 3 પત્તી ગેમની લત લાગી હતી। સુરેન્દ્રનગરમાં મકાન ખરીદવા માટે પત્નીએ ઉછીના લાવેલા 4 લાખ પણ તે ગેમમાં હારી ગયો હતો, જેથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। પત્નીએ મરી જવાની વાત કરતા આવેશમાં આવી પતિએ લોખંડના રોડથી હુમલો કર્યો અને દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી। ઊંઘમાં જાગેલા 4 વર્ષીય પુત્રને પણ માથામાં સળીઓ મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। ઇન્ફોસિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી તેના ઘરે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હોળી ધૂળેટી વેકેશનના પર્વને લઈને મોટી સંખ્યામાં વતન જતા લોકો માટે પશ્ચિમ રેલવે દ્વારા 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા પણ સુરતથી 550 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે। સ્પેશિયલ ટ્રેનો ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે, જ્યારે બસો હોળી ધૂળેટી પર્વ સુધી દોડાવવાનું આયોજન છે। જ્યારે હાલ પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતથી અલગ અલગ રાજ્યોમાં જનાર 6 સ્પેશિયલ ટ્રેનોનું વાર અને સમય સાથેનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે।